નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે। સંપૂર્ણ જાણકારી મેળવી છે એની પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલ સાથે આપણી આ યુટ્યુબ ચેનલ જ્યાં તમને સરકારી પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીને લગતી અપડેટ તમને મળતી રહેતી હોય છે, તો એકવાર આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જવા વિનંતી। હવે દોસ્તો, આજે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી આવી છે। ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી વધુ 4 ભરતીઓની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। હવે આ ભરતીઓ કઈ છે, એનાથી કોને શું ફરક પડશે તેની સંપૂર્ણ જાણકારી તમને આપું એની પહેલાં ફરી એકવાર એક જ રિક્વેસ્ટ છે કે એકવાર જોઈન જરૂરથી થઈ જશો। દોસ્તો, જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો આ અપડેટ તમને જોવા મળી જશે। હવે મારી એક રિક્વેસ્ટ છે કે તમે સ્ક્રોલ કરીને નીચે જશો તો અગત્યની જે જાહેરાત છે દોસ્તો તે આવી જશે પ્રાથમિક કસોટી મોકૂફ રાખવા બાબતની। તો આયોગ દ્વારા નીચે દર્શાવેલ મુજબની જાહેરાત માટે પ્રાથમિક કસોટીઓ માહે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં યોજાવાની હતી। વહીવટી કારણસર હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। નવી ભરતી પરીક્ષાઓની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। સ્ક્રોલ કરશો તો જાહેરાત ક્રમાંક 53 ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1ની ભરતી, જાહેરાત ક્રમાંક 54 નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ 2, જાહેરાત ક્રમાંક 48 એટલે કે 48 નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ 2 GWRDC વિભાગ અને જાહેરાત ક્રમાંક 68 અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 GMCની ભરતી 5 ડિસેમ્બરના રોજ આવેલા મહત્વપૂર્ણ અપડેટ। આ તમામ ભરતીઓની પરીક્ષા જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનાર હતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। હવે પછી નવી અપડેટ આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવી તમારા સુધી જરૂરથી પહોંચાડીશ। હાલ પૂરતી દોસ્તો આપણી આ વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।